વિરામ બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકની પાછળ કાર ઘૂસતા કારમાં અચાનક આગ લાગી હતી। છોટાઉદેપુર ખાતે લગ્ન સમારંભમાં હાજરી આપીને પરત ફરી રહેલો પરિવાર કારમાં સવાર હતો અને પરંતુ સદનસીબે પાંચેય લોકો સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિનો ખતરો ટળ્યો। આગ થોડા જ પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર આખે બળીને ખાક થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો। અકસ્માત બાદ ટ્રાફિકને થર્ડ લેન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। એક્સપ્રેસ હાઈવે ટીમની સમય સૂચકતા અને ઝડપી કાર્યવાહીથી તમામ લોકોનો જીવ બચી ગયો। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો। ટ્રકની પાછળ કાર અથડાતા આગ લાગી હતી ને કાર બળીને ખાક થઈ ગઈ હતી, જેમાં સદનસીબે પાંચેય મુસાફરોનો બચાવ થયો હતો। નડિયાદ ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને લઈને ટ્રાફિકને થર્ડ લેન પર ડાયવર્ટ કરીને સંભાળવામાં આવ્યો હતો।